જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 5/6/25 રોજ જીવનધારા વૃદ્ધાશ્રમમાં ગુજરાતનું વૃદ્ધાશ્રમોના ઇતિહાસમાં ગુજરાતનું જે પ્રથમ પેરાલિસિસ રિહેબ સેન્ટર છે જીવનધારામાં છે અને અહીંયા ઘણા બધા વડીલોને અને જરૂરિયાતમંદને અહીંયા પેરાલિસિસ રિહેબ સેન્ટરમાં એડમિશનો આપ્યા અને એડમિશનો આપ્યા પછી ઘણા બધા વડીલો અને જરૂરિયાતમંદ ચાલતા અને હરતા ફરતા થયા છે અને આનો જે પ્રચાર કે બધાને ખબર પડી એમ અહીંયા આવા એડમિશનો ખૂબ જ વધતા જાય છે અને ખૂબ જ વધતા જતા હોવાથી અહીંયા અત્યારે હાલ અમારું જે જીવનધારા વૃદ્ધાશ્રમ બની રહ્યું છે જે જીવનધારા વાત્સલ્ય ધામ અને તેમાં બની રહી છે જે પ્રથમ તબક્કામાં ઉષાજીત ભગવાન મહાવીર હોસ્પિટલ અને આ હોસ્પિટલમાં અમે 100 બેડનું પેરાલિસિસ રિહેબ સેન્ટર બનાવી રહ્યા છે કે જે જરૂરિયાતમંદ છે કે નાની ઉંમરના છે કે જેમની ઉંમર 35 વર્ષ છે 40 વર્ષ છે 42 વર્ષ છે કે 60 વર્ષથી નીચેના જે જરૂરિયાતમંદ હોય અને તેઓ આર્થિક રીતે ખૂબ જ પછાત હોય અને તેઓને જે કહીએ કે દૂર ગામડાઓમાં રહેતા હોય અથવા તો સિટીમાં રહેતા હોય પણ સિટીમાં રહેતા હોય અને તેમની જોડે આર્થિક પરિસ્થિતિ જ નથી કે તેઓ આવવા જવાનું 500 રૂપિયા ભાડું ખર્ચી શકે કે 500 રૂપિયા ફિઝિયોથેરાપીના ખર્ચી શકે અને બીજું કે જો એકલા જ હોય તો તેમની પાછળ આ બધું કરવા માટે કોઈ વ્યક્તિ જ ના હોય તો પરિસ્થિતિ ખૂબ જ વિટંબણાવાળી થતી હોય છે. ઘણી જગ્યાએ અમે જોયું છે કે આવા જે જરૂરિયાતમંદ છે કે તેમને પેરાલિસિસ થઈ ગયા પછી હોસ્પિટલમાંથી રજા આપ્યા પછી તેમને યોગ્ય ફિઝિયોથેરાપી અને ટ્રીટમેન્ટ નહીં મળતી હોવાથી તેઓ આખી જિંદગી કે 40-45 વર્ષની વ્યક્તિ હોય તો એ આખી જિંદગી જે કહીએ કે પરવશ થઈ જાય છે. પરવશ એટલે કે તેઓ બેડરેસ્ટ થઈ જતા હોય છે ઘણા અને ઘણા આમાં ખૂબ જ પરિસ્થિતિ કહીએ કે રીબાતા હોય છે. તો જીવનધારામાં હવે જે નવું બની રહ્યું છે પેરાલિસિસ રિહેબ સેન્ટર અને આજે જે એડમિશન માટે આવ્યા છે ચંદ્રાવતીબેન ગુપ્તા કે તેઓની ઉંમર છે 44 વર્ષ અને તેઓ પોતે 4 બહેનો છે અને 4 બહેનોમાં તેઓ પોતે સૌથી નાના છે, ત્રીજો નંબર છે. તેઓ પોતે જોબ કરતા હતા. આજથી 6 મહિના પહેલા તેઓ જોબ કરતા હતા અને જોબ કરતા હતા એમાં તેમનો પગાર 32 થી 35 હજાર રૂપિયા હતો અને તેમની બહેનો છે, તેમના મમ્મી છે, તેમના પિતાશ્રીનું અવસાન ભાઈ છે અને ભાઈ ધ્યાન રાખે છે, ભાઈ ધ્યાન નથી રાખતા અને તેમના પિતાશ્રીનું અવસાન થઈ ગયેલું છે. તો ચંદ્રાવતીબેનને અહીંયા જે એડમિશન માટે અરજી કરી છે તો માલતીબેન તમે કોણ? તમારું નામ? દીક્ષિત. તમે શું કહો છો માલતીબેન કે અમને એડમિશન લેવું છે કેમ લેવું છે? તમારા બેન છે તો તમે શું કહેવું છે? એને અનમેરિડ છે એટલે અને એનું કોઈ નથી. મારો ભાઈ એની સાર સંભાળ રાખવા તૈયાર નથી. અમને ચારેયને મારો ભાઈ નથી બોલાવતો અને અમે પૈસાથી સક્ષમ નથી કે એની ફી ભરી શકીએ, બધું કરી શકીએ. એટલે જો અહીંયા એને ફિઝિયોથેરાપીની જરૂર છે, ફિઝિયોથેરાપીથી એ ઊભી થઈ શકે છે. તો જો એ અહીંયા સગવડ એમને મળી જાય મારી બેનને તો એનું જીવન સુધરી જાય, સારું થઈ જાય. તો ફિઝિયોથેરાપીમાં તકલીફ શું પડે તમારે? ખર્ચો કે શું થાય? ખર્ચો 500 રૂપિયા તો જવા આવવાના થાય, 500 રૂપિયા તો ફિઝિયોથેરાપીના લે. અચ્છા, એટલે આર્થિક પરિસ્થિતિ બિલકુલ હા, છે જ નહીં. અનમેરિડ છે મારી બેન, એને કોઈ આગળ પાછળ છે નહીં. તમે બીજા બેન શું નામ તમારું? બેન છે ચંદ્રાવતીબેન, તે કોમ્પ્યુટરના ખૂબ જ સારા જાણકાર છે, પોતે M.Com થયેલા છે અને તે શું કહે છે તેમનામાં વિલ પાવર ઘણો પાવરફુલ છે. તો બેન ચંદ્રાવતીબેન તમે શું કહો છો? હું એમ કહું છું કે અગર જો હું સાજી થઈ જશે તો જેમ કહેશે મતલબ મારી બહેનો અને સંદીપભાઈ જેમ કહેશે ને હું કરીશ મતલબ અને પૈસા બી ચૂકવી દઈશ. ક્યાંથી ચૂકવશો? જે તમે કહશો એમ નોકરી કરીને અહીંયા નોકરી કરીને જોઈએ છે ચૂકવી દઈશું. ચંદ્રાવતીબેન છે અને તમે અહીંયા પછી કામ શું કરશો? કોમ્પ્યુટર પર જે કામ કરશો. કોમ્પ્યુટરમાં શું શું ભાવે છે? ટેલી થોડું ઘણું ફાવે છે. પછી હું વેબસાઇટ ડેવલપર બી હતી, ગ્રાફિક ડિઝાઇનર બી હતી અને હું જે પહેલાં કામ કરતી હતી એવું હતું કે જે બેંકનું જે પોતાનું સોફ્ટવેર હતું અને પછી ડેટા એન્ટ્રી ટાઈપનું કામ હતું. તો કોમ્પ્યુટર રિલેટેડ કોઈ બી કામ હશે તો હું કરી આપીશ. અને ગ્રાફિક ડિઝાઇનર બી છું? હા, અને ઇંગ્લિશ બી સારું છે મારું. ગ્રાફિક ડિઝાઇનર છું એટલે શું છે ફોટોશોપ ફાવે છે સારું. અમારા ડૉક્ટર સાહેબ શું કહો છો? ફિઝિયોથેરાપી રેગ્યુલર આપણે થશે તો રિકવરી આવવાના ચાન્સ છે. ઓકે. અને અમારા ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર છે નિરાલીબેન પટેલ. નિરાલીબેન તમે શું કહો છો? અને જાન્યુઆરી મહિનામાં પડી ગયા હતા સડન ચક્કર આવવાથી, તો એમને જે સર્જરી કરવામાં આવી છે કે રાઈટ સાઈડ હેમરેજ થયું હતું અને ક્રેનિયોટોમી કે બ્રેનનો અડધો ભાગ કાઢી કાઢવામાં. ક્યાંથી કાઢ્યો છે? રાઈટ સાઈડ
ફ્લેપ અને એ કાઢી કાઢી તો હજુ ફરી સર્જરી છે મંગળવારે, તો ફરી એની સર્જરી કર્યા પછી જે અત્યારે એમને લેફ્ટ સાઈડ વીકનેસ અને પેરાલિસિસ ફ્લેસી સ્ટેજમાં જે છે, તો એના લીધે એમને ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેશન મશીન, રેગ્યુલર એક્સરસાઇઝીસ એ બધું કરી અને એમનામાં સ્ટ્રેન્થનિંગ અને મસલની ઇમ્પ્રુવમેન્ટ આવે અને મસલ વર્ક કરતા થઈ જાય એ પ્રમાણે એમની રિકવરી પ્રમાણે અને ઇમ્પ્રુવમેન્ટ પ્રમાણે એક્સરસાઇઝનો પ્લાન કરી અને પ્રોપર એમને ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ છીએ. ચંદ્રાવતીબેનની જે કહીએ કે તેમનો વિલ પાવર ઘણો સારો છે અને અમે એવી આશા રાખીએ કે તેઓ જલ્દીમાં જલ્દી તેમનું હવે ઓપરેશન થાય અને ઓપરેશન થઈ ગયા પછી તેઓ પોતે સરસ રીતે અહીંયા તેમને ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ મળે અને તેઓ પોતે પાછી તેમની નોર્મલ જિંદગીમાં પાછા ફરે તેવી અમે તેમને શુભકામનાઓ પાઠવીશું. અને જીવનધારામાં આ રીતે કે ઘણા બધા જે આ કેસ છે તો પેરાલિસિસનો છે, પણ ઘણા બધાના અહીંયા લાયા પછી અમે ની રિપ્લેસમેન્ટો પણ કરાયા છે કે કોઈ એકલા વડીલો પડી ગયા હોય એમનું કરવાવાળું જ કોઈ નથી, તો ઘણા બધાના ની રિપ્લેસમેન્ટ કરાયા છે અને ઘણી બધી અમે આગળ બી અમારી સેવાઓ વધારી રહ્યા છે. જીવનધારામાં હવે જે 2500 વડીલો રહે એટલું મોટું યુનિટ પણ બની રહ્યું છે. તો ચંદ્રાવતીબેનને આજે અમે એડમિશન આપી રહ્યા છે. આજે મારી જોડે અમારા માનનીય ટ્રસ્ટી ઉષાબેન અને અમારા અલ્કેશભાઈ મસરૂવાલા અને અમારા સુનિલભાઈ ઝવેરી અહીંયા ઉપસ્થિત છે અને અમારા જીતુભાઈ, ગીતાબેન, આ બધાની ઉપસ્થિતિમાં આ એડમિશન આજે અમે ફાઇનલ કરીએ છીએ. તમારું એડમિશન અમે આપીએ છીએ અને તમારું ઓપરેશન થઈ જાય એટલે તરત જ અહીંયા તમને એન્ટ્રી મળશે. તો જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ.